પહેલાં તો બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં દેશો. અને આજે જો બહુ ટાઈમ પછી આજે વિડીયો બનાવું છું. આમાં રીલ્સ કાંઈ એમણે બહુ ટાઈમથી કાંઈ બનાવ્યું નથી, ટાઈમ નહોતો એટલે. અને આજે આજથી બ્લોગ બનાવવાનું અને રીલ્સ બનાવવાનું પાછું ચાલુ કરી છે. તો બધા સપોર્ટ કરતા રહેજો અને બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબર ને બધું કરજો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં. તો બધા આવી રીતે સપોર્ટ કરતા રહેજો. પાછું અમે બનાવવાની કોશિશ કરવી છીએ હવે. તો આ જો વરસાદ આવે છે તો બધા ભાઈ હું રીલ્સ બનાવતી હતી અને વરસાદ ચાલુ છે તો પાછી જઈ ગઈ છું. એટલે હવે વરસાદ જાય તો પાછું નજારો થઈ ગયો છે. અને અમે અહીંયા આવ્યા હતા બીજી જગ્યાએ રહેવા, બરાબર. ત્યાંનો વ્યૂઝ બહુ મસ્ત છે અને રેવીથી ને બહુ મસ્ત છે, બરાબર. અને વરસાદ આવે છે, જો હવે વરસાદ આવે છે અહીંથી કે બધો આ બધું એવી અમારી રૂમ છે, બરાબર. આ રૂમ છે, હા અમે રેવી ને એ અમારી રૂમ છે, બરાબર. ગીતા બહાર બેઠી છે. સ્વાગત છે અને સુંદર મજાનો વરસાદ આવે છે, બરાબર. તો એવું થયું પહેલાં એક બ્લોગ બનાવી નાખું અને બહુ મસ્ત એવો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. અને અમે અહીંયા આવ્યા હતા બીજી જગ્યાએ રહેવા, બરાબર. ત્યાંનો વ્યૂઝ બહુ મસ્ત છે અને રેવીથી ને બહુ મસ્ત છે, બરાબર. અને વરસાદ આવે છે, જો હવે વરસાદ આવે છે અહીંથી કે બધો આ બધું આવી રીતના છે. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં? કેટલા દિવસથી વરસાદ આવ્યો છે, તમારે ત્યાં વરસાદ છે કે નહીં? કોમેન્ટ કરી દેજો, બરાબર. અને ગીતા જો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવો છે. શું કહેશે? પહેલાં તો બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં દેશો. અને આજે જો બહુ ટાઈમ પછી આજે વિડીયો બનાવું છું. આમાં રીલ્સ કાંઈ એમણે બહુ ટાઈમથી કાંઈ બનાવ્યું નથી, ટાઈમ નહોતો એટલે. અને આજે આજથી બ્લોગ બનાવવાનું અને રીલ્સ બનાવવાનું પાછું ચાલુ કરી છે. તો બધા સપોર્ટ કરતા રહેજો અને બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબર ને બધું કરજો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં. તો બધા આવી રીતે સપોર્ટ કરતા રહેજો. પાછું અમે બનાવવાની કોશિશ કરવી છીએ હવે. તો આ જો વરસાદ આવે છે તો બધા ભાઈ હું રીલ્સ બનાવતી હતી અને વરસાદ ચાલુ છે તો પાછી જઈ ગઈ છું. એટલે હવે વરસાદ જાય તો પાછી રીલ્સ બનાવું. તો હવે વરસાદ જો આવે છે મસ્ત મજાનો. ના હું વરસાદ તો પેલા આવ્યો હતો પણ હું નાહી નાખી વરસાદમાં, પાછી નાહીને પાછી બે ગઈ રીલ્સ બનાવ. તો મેં રીલ્સ બનાવતી ત્યાં વરસાદ આવી ગયો. હવે પાછી બે ગઈ છું શાંતિથી. વરસાદ જાય પછી રીલ્સ બનાવું થોડી. બહુ ટાઈમથી નથી બનાવી તો આજે ઈચ્છા થઈ છે રીલ્સ બનાવવાની. મેં ટાઈમ છે તો બનાવી નાખું. અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને બધું કરતા રહેજો. જય માતાજી. હા, ગીતાને એન્ટ્રેસમાં નથી ખબર પડતી. આ જે બોલીએ કે નહીં, હેલો યુટ્યુબ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે, બરોબર. એ એને નથી ખબર, બરોબર. એને ખબર નથી, આમ બોલતા નથી ફાવતું. ધીમે ધીમે શીખાશે. કારણ કે કેટલા ટાઈમ પછી આ બ્લોગ અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને બધું એવું શૂટ કરવાનો મોકો મળી ગયો, બરાબર. તો આજથી ને તે રોજના બ્લોગ સ્ટાર્ટ કરી દેવી. તમે બધા સપોર્ટ કરો છો અને બધા કોમેન્ટો કરો છો. યુટ્યુબમાં ઘણા કોમેન્ટ કરતા હતા કેમ તમારો બ્લોગ ના આવતો, કેમ તમારો બ્લોગ ના આવતો. તો બ્લોગ તો એમ નહોતો આવતો કે જે અમારી પહેલાંની જે યુટ્યુબ ચેનલ હતી એમાં 10K સબસ્ક્રાઈબર હતા, એનો વિડીયો હોતે મૂક્યો છે. એ કોને ખબર બંધ થઈ ગઈ કે ડિલેટ લાગી ગઈ, કાંઈ ખબર નથી. તો એ રીતનું હતું બધું. એટલે અમને કાંઈ મૂડ નહોતું મૂકવાનું. તો હવે પાછું શરૂઆત કરી છે આજથી ને છીએ. કારણ કે હવે પાછી આજથી મહેનત કરીએ. પછી હવે હજી તો ઘણા આઘા થઈ બ્લોગમાં તો એમ, બરાબર. તો તમારી સપોર્ટ કરજો, બધીની હારો થઈ જાય એમ છે, બરાબર. નવો સપોર્ટ દેતા રહીજો. અને જો આ બધું આજનું આ બધું વ્યૂઝ હતું, બધું વરસાદી માહોલ હતો. મસ્ત મજાનો વરસાદ આવે છે, મસ્ત મજાનો વરસાદ આવે છે, બરાબર. અને આ
આ છે ને આ અમે જ્યાં રહી ને એ અમારી રૂમ છે બરોબર. આ રૂમ છે, આ અમે રહી ને એ અમારી રૂમ છે બરોબર. અહીં ગીતા બહાર બેઠી છે. અને ગીતા શું કરશો? હજી ફરીને પાછું નહીં આવ્યું, કારણ કે એને શીખવાડવાનું છે કે નહીં એટલું. તમે બધા એને શીખવાડજો, કોમેન્ટ કરજો કેવી રીતે બોલવાનું, કેવી રીતે બ્લોગ બનાવવાનું. તો મને કાંઈક આવડતું, બાકી મને તો આમાં કાંઈ ખબર નથી પડતી. એટલે તમે બધા કોમેન્ટ કરજો કે કેવી રીતે બ્લોગ બનાવવાનું, કેવી રીતે બોલવાનું. તમે બધા સપોર્ટ કરશો તો મને આગળ આવડશે બધું બનાવતા અને બોલતા ને બધું. અને હવે આજથી રોજ બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ આવતી બરાબર. તો આવો નવો સપોર્ટ કરતા રહીજો. ઇન્સ્ટાગ્રામની રીલ્સ અમે કોમેન્ટ બોક્સમાં નાખી દેવું, અને ઇન્સ્ટાગ્રામની લિંક અમે કોમેન્ટ બોક્સમાં નાખી દેવું. તો ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો. બાકી હવે તો કાલથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હવે કાલ નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધીમાં જય માતાજી, જય બાબા સીતારામ.